ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। जी मैं कीधું કે સુખબેન, આજે હા હા એ એક શબ્દ છે નિસ્પૃહ, એવું મેં હા એનો મીનિંગ સમજાવો. હા હા એ કંઈક બીજા અધ્યાયમાં કંઈક મેં વાંચેલું, હા એમાં આવે છે તો મને એ શબ્દ ખબર ના પડી. નિસ્પૃહ એવું કંઈક હા આવે છે. હા બરાબર. હેમાબેનનો પ્રશ્ન છે, સરસ પ્રશ્ન છે કે નિસ્પૃહ એ શબ્દ એમને સમજવો છે. સ્પૃહા, સ્પૃહા એટલે શું એવું કોઈ કહી શકશે? બહુ ઈચ્છાઓ એવું થાય, સ્પૃહા. બરાબર. સ્પૃહા એટલે ઈચ્છા અને નિસ્પૃહ એટલે જેને કોઈ ઈચ્છા રહી નથી. પણ એવું શક્ય છે ખરું કોઈ પણ વ્યક્તિ કે જેને કઈ ઈચ્છા જ ના હોય? શક્ય નથી. જેને પોતાને ઓળખી લીધો હોય એ કદાચ એવું એટલે એ સ્થાને પહોંચી ગયા હોય તો એ નિસ્પૃહ બની શકે. બાકી સંસારીઓનું કોઈની તાકાત જ નથી. બરાબર, પણ એને પણ કંઈક ભોજન ગ્રહણ કરવાની, પાણી પીવાની, શિષ્યોને ઉપદેશ આપવાની, એમના ઉપદેશને શિષ્ય યોગ્ય રીતે પામે એવી ઈચ્છા તો હોય જ છે. જો ભગવાનને અર્જુન સમજે એવી ઈચ્છા ના હોત તો એમણે ભગવદ્ ગીતા કઈ ના હોત. જ્યારે અર્જુને શરણાગતિ સ્વીકારી છે અને કહ્યું છે કે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, તો શિષ્ય જે શરણે આવેલો છે એને એ પોતે જે જાણે છે એ દ્રષ્ટિ પ્રદાન કરવા માટે પ્રવૃત્ત થયા. તો એ ઈચ્છા તો એમને રહેલી જ છે કે અર્જુનને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, નહીં તો એમણે બોલવાનું કોઈ પ્રયોજન નહોતું. પણ અર્જુનના જેટલા પ્રશ્ન છે બધાનું એમણે સમાધાન કર્યું છે. એ વસ્તુ શું દર્શાવે છે કે ભગવાનને પણ શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે એવી ઈચ્છા તો રહેલી જ છે. એટલે સ્પૃહાનો અર્થ ભલે ઈચ્છા થાય, પણ ઈચ્છા વગરની કોઈ વ્યક્તિ સંભવિત નથી. કારણ કે ઈચ્છા એ મનમાં થાય છે અને મન બધાની પાસે છે. એટલે જે વ્યવહાર છે કે હું આ કંઈક કહી રહી છું
અને તમે એને સાંભળી રહ્યા છો, શાસ્ત્ર દ્વારા જે કંઈ પ્રગટ થઈ રહ્યું છે એને ગ્રહણ કરવાનો અને કરાવવાનો જે પ્રયત્ન છે, એ જો ઈચ્છા ના હોય તો સંભવિત નથી. આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ તે એ ઈચ્છા તો છે જ. તમને ઈચ્છા છે કે કંઈક શ્રવણ કરીએ, અને મને ઈચ્છા છે કે હું કંઈક કહું, નહીં તો આ વ્યવહાર નથી. એટલે જ્યારે વ્યવહાર કરવાનો હોય છે જગતની અંદર, ત્યારે સિમ્પલમાં સિમ્પલ વ્યવહાર બે વ્યક્તિ વચ્ચેનો જ્યારે હોય છે ત્યારે કંઈક લેવડ દેવડનો વ્યવહાર હોય છે. માને ઈચ્છા છે કે એ એક રોટલી વધારે પીરસે કે જેનાથી પોતાના સંતાનનું પેટ ભરાય, અને સંતાનને ઈચ્છા છે કે મારી માં જે પીરસે છે એ પ્રેમથી પીરસે છે, માટે હું ગ્રહણ કરું. જ્યાં આગળ વ્યવહાર છે ત્યાં આગળ મન છે, અને ત્યાં ઈચ્છા છે જ. એટલે ઈચ્છા વગરનો કોઈ વ્યવહાર નથી. પણ નિસ્પૃહ એ શબ્દ જ્યારે ભગવાન પ્રયોગ કરતા હોય કે શાસ્ત્ર પ્રયોગ કરતું હોય ત્યારે એનો અર્થ જરાક સૂક્ષ્મ છે. ઈચ્છા નહીં, પણ એક સ્ટેપ આગળ આપણે જઈએ, બંધનકારી ઈચ્છા નથી. કંઈક ઈચ્છા દ્વારા અથવા તો ઈચ્છાની પૂર્તિ દ્વારા કંઈક કરીને હું સુખી થઈ જાઉં, એવી ઈચ્છા નથી રહેલી. કારણ કે મનુષ્ય માત્રને જે મૂળભૂત ઈચ્છા છે એ સુખી થવાની છે, અને એના માટે એ પ્રયત્ન કરતો હોય છે. અત્યારે આપણે બધા જ એસીમાં કે પંખો ચાલુ કરીને બેઠા છીએ. શેની ઈચ્છા છે? સુખપૂર્વક બેસવાની. નહીં તો આપણે ફેન કે એસી કે બીજું કુલર કે ગમે તે ચાલુ જ ના કરીએ. અમારે લાઈટ નથી હો. અને મેં પંખો ચાલુ નથી કર્યો હો. એટલે એમાં તમને સુખ થતું હશે, કારણ કે માણસની મૂળભૂત ઈચ્છા જ છે સુખી થવાની. અને આપણે બીમાર હોઈએ ત્યારે જરૂરી નથી કે પંખો કે એસી સુખ જ આપે. અત્યારે મને સુખ શેમાં છે? એ હું ના ચાલુ કરું એમાં સુખ છે. એટલે મૂળભૂત ઈચ્છા શું છે? સુખી થવાની. અને સુખ નથી તો એ પ્રવૃત્તિ આપણે કરતા નથી. સરોજબેનને પણ પંખો નથી ચાલુ, છતાંય એ શ્રવણ કરે છે, કારણ કે પેલા પંખા કરતા સુખ આમાં વધારે છે. એટલે મૂળભૂત ઈચ્છા તો શું છે? સુખી થવું છે. સુખી થવા માટે વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી
જે પ્રવૃત્તિ કરે એ બધી એના માટે જ હોય છે. સવારે ઉઠીએ આપણે અને એમ થાય કે હવે હજુ તો 4:30 થયા છે, હમણાં ઉઠું છું 5-10 મિનિટમાં, અને બીજાને થાય ઓ 4:30 થઈ ગયા, હમણાં 5 વાગે તો એ આવી જશે, ફટાક દઈને ઊભા થઈ જાય. બંનેના માટે 4:30 તો સરખા જ થયા છે, પણ એકને ઉઠવામાં સુખ છે, બીજાને સૂઈ રહેવામાં સુખ છે. એટલે સવારે આંખ ખુલે ને રાત્રે આંખ બંધ થાય, જીવન દરમિયાન પણ જ્યારે આ જગતમાં આવીએ અને આંખ ખુલે અને અંતિમ ક્ષણોમાં આંખ બંધ થાય, પ્રયત્ન દરેકનો સુખી થવાનો છે. બાળક આવીને તરત જ રડે છે, કેમ? હું આવી ગયો છું, મારી હાજરીની નોંધ લેવાવી જોઈએ. અને અંદર હતો એના કરતા આ બહાર કંઈક જુદી પરિસ્થિતિ છે, અને જેની પાસે હતો એની પાસે મારે જવું છે, કારણ કે અહીંયા કોઈક રીતનો ભય કે બિનસલામતી કે અસુખ લાગે છે, એટલે એ રડે છે. એને મચ્છર કરડે તો રડવું આવે, એને ભૂખ લાગે તો રડવું આવે, કારણ કે એક જ અભિવ્યક્તિ આવડે છે કે કંઈક બેચેની છે, કંઈક અસુખ છે, એમાંથી મારે છૂટી જવું છે, અને એ છૂટવા માટે એ રડે છે. અને માને અવાજ સંભળાય કે હવે આ રડ્યો કે રડી, તો દોડીને એની પાસે જાય, જુએ શું થયું છે એને, કેમ રડે છે, કારણ કે એ જ અસુખમાંથી બહાર કાઢવા માટે માં પણ પ્રવૃત્ત થાય છે. એટલે જ્યારે જગતની સાથે આપણે સંપર્કમાં આવીએ અને ગમે તે વ્યવહાર હોય, કંઈ આપવાનો હોય કે કંઈક લેવાનો હોય, બંને રીતે હું સુખી કેવી રીતે થાવ, એટલે આ જે સ્પૃહા છે, મને જે ઈચ્છા છે, એ સામાન્ય ઈચ્છા નથી, પણ બંધનકારી ઈચ્છા છે. અને બંધન કેમ છે? કારણ કે મુક્તિ હજુ દૂર લાગે છે. હું મુક્ત છું એવું નથી ખબર, એટલે બંધન અનુભવ સિદ્ધ છે, અને મુક્તિ કલ્પનાનો વિષય લાગે છે. એટલે શાસ્ત્ર જ્યારે સ્પૃહાની વાત કરે ત્યારે આ સ્પૃહા એટલે કંઈ કરીને સુખી થવાની ઈચ્છા, અને નિસ્પૃહ એટલે જેને આ બંધનકારી ઈચ્છા નથી રહી. આ ઈચ્છા થાય પછી એ પૂરી થાય તો પણ બરાબર, ના થાય તો પણ બરાબર. એને હવે ઈચ્છા બાંધતી નથી, કારણ કે પોતે ઈચ્છા પૂરી કર્યા વગર પણ સુખ સ્વરૂપ જ છે એવું એને ભાન થઈ ચૂક્યું છે.
સરોજબેન કઈ કેવું છે? હા, એટલે એ ઈચ્છા પૂરી કર્યા વગર પણ પોતે સુખી જ છે. અને કેવી રીતે આ ભાન થાય છે? તો શાસ્ત્રના શબ્દ સિવાય, સદગુરુના શબ્દ સિવાય આ ભાન થતું નથી. સામાન્ય વ્યક્તિને આપણે જોઈએ તો એને એવું જ છે કે સુખ બહારથી પ્રાપ્ત થાય છે, કારણ કે એ અનુભવને જ સત્ય ગણે છે. અને અનુભવ કેવો છે? ઈચ્છા થઈ, ગુલાબજાંબુ ખાધું, સુખ થયું. પણ આપણા ગુજરાતીની અંદર બહુ સુંદર શબ્દ છે. આપણે કહીએ છીએ બહુ મજા પડી ગઈ. એટલે મજા તો આવી, મજા આવી ગઈ. એ શું કહે છે? આવીને ગઈ. સુખ, મજા જેને સામાન્ય વ્યક્તિ કહે છે, એ પોતે જ બોલે છે કે આજે તો બહુ મજા પડી ગઈ. મજા પડી ગઈ, કઈક પડી ગઈ કોક જગ્યાએ, પકડાઈને રહી નહીં. આ સ્પૃહા, બહારના જગતના ઉપભોગ દ્વારા સુખી થવાની ઈચ્છા, એને સ્પૃહા કહેવાય. આમ સામાન્ય અર્થ આપણે જોયો કે સ્પૃહા એટલે ઈચ્છા, પણ અહીંયા સામાન્ય ઈચ્છાની વાત નથી, અહીંયા બંધનકારી ઈચ્છાની વાત છે. એ ઈચ્છા પૂરી કરું તો જ હું સુખી. હવે આની સાથે લગ્ન કરું તો જ હું સુખી. મારા જીવનની અંદર આ વ્યક્તિ હોય તો જ હું સુખી. એ બંધનકારી ઈચ્છા છે. અને એ સ્પૃહા જે છે એ બહારથી પૂરી થાય છે. જ્યારે શાસ્ત્ર આપણને વિચારવા માટે પ્રેરિત કરે છે કે તને એવું લાગે છે કે ઈચ્છા પૂરી કરીને જ સુખ છે, પણ તું વિચાર કર કે જીવન દરમિયાન એવી કેટલી બધી ઈચ્છાઓ છે કે જે પૂરી નથી થયેલી. અને કોઈ જો કે અને આપણે ખડખડાટ હસીએ અને શાસ્ત્ર કે તું અત્યારે એના સિવાય પણ સુખી તો છે જ. એ બધી ઈચ્છાઓ કદાચ તને અત્યારે યાદ પણ નહીં હોય, પણ એ ઈચ્છા પૂરી નથી થઈ છતાંય સુખી તું અત્યારે છે. એ શું દર્શાવે છે? કે સુખી થવા માટે ઈચ્છા પૂરી કરવી અનિવાર્ય નથી. તો પછી આ સુખ આવ્યું ક્યાંથી? શાસ્ત્ર કહે છે બહારથી નથી આવતું, એ તો તારો અનુભવ છે. તો આવ્યું ક્યાંથી? કોઈક જગ્યાએ કદાચ તારા અંદરથી આવ્યું. તો અંદરથી એટલે ક્યાંથી? એ સુખ હૃદયમાંથી આવે છે, ફેફસામાંથી આવે છે, કઈ જગ્યાએથી આવે છે? સુખ શાસ્ત્ર કહે છે કે જો અંદરથી આવતું હોય કોઈક જગ્યાએથી, તો એ જગ્યાને આપણે સીલ કરી દઈએ.
જેવી રીતે હીરાને કેવો આપણે આમ સાચવીને લોકરમાં મૂકી દઈએ, એવી રીતે એ જે અંદરથી આવતું હોય તો એ પાર્ટને આપણે સાચવી રાખીએ, એને સીલ કરી દઈએ ચારે બાજુથી કે આ હવે આવું જ રહેવું જોઈએ, પણ એવું કંઈ છે નહીં. એટલે તું જ એ હોય, બહારથી નથી આવતું, અંદરથી નથી આવતું, પણ તું સુખી છે એ તો નક્કી છે. તો કેવી રીતે હોય? સુખ એ તારું સ્વરૂપ જ હોય, એક જ રીત બચી છે હવે. અને જ્યારે વ્યક્તિને એ સમજ પડે છે કે મારું સુખ બાહ્ય કોઈ ઉપર આધારિત નથી, તો હું જ સુખ સ્વરૂપ છું, અને શાસ્ત્ર એના માટેનું પ્રમાણ છે. અને પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન. જેવી રીતે દ્રશ્ય જગતને જોવા માટેનું સાધન શું છે? આ ચક્ષુરેન્દ્રિય. શબ્દ માટેનું સાધન છે આ શ્રોત્રેન્દ્રિય. તેવી જ રીતે તું સુખ સ્વરૂપ છે, એ જે તે લોજિકથી સિદ્ધ કર્યું હમણાં, એને જાણવા માટેનું પ્રમાણ સાધન છે શાસ્ત્ર. અને શાસ્ત્ર એ વાતને મોર મારી આપે છે કે તારી શોધ સાચી દિશામાં છે, તારો વિચાર સાચી દિશામાં છે, તું પોતે જ સુખ સ્વરૂપ છે. અને તો જ તું વિપરીત પરિસ્થિતિમાં પણ સુખી રહી શકે છે. એટલે આપણે પણ આપણા સુખનું વિશ્લેષણ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે પેલી ઈચ્છા અંદરથી જ્યારે ઊભી થાય છે અને પછી એ ઈચ્છાને પૂરી કરીને જ સુખી થવું, એવી બંધનકારી ઈચ્છા બને છે. અને એ બંધનકારી ઈચ્છા એને કામ કહેવામાં આવે છે. અને એ કામનાની પૂર્તિ આપણે યેન કેન પ્રકારેણ કરીએ અને જે વસ્તુ જોઈતી હોય એને મેળવીએ, અને જે હર્ષ થાય છે એ ટેમ્પરરી હોય છે. એ હર્ષ ટકી રહેતી નથી. બીજી વખતે તમને એ જ વસ્તુ આપવામાં આવે અથવા તો એ વસ્તુ તમારી પાસે જ હોય, પણ એ વસ્તુથી એકવાર હર્ષ અનુભવાય, પછી ફરી વખત એ જ વસ્તુ તમને આપે તો નથી જોઈતી. કેમ? તમને બહુ આનંદ થયો તો ને? ના રે ના, હવે કંઈ એમાં મને રસ નથી. એટલે બહારથી કંઈ કરીને આનંદ નથી આવતો. જો એ વસ્તુમાંથી કે પરિસ્થિતિમાંથી કે વ્યક્તિમાંથી આનંદ આવતો હોય તો હંમેશા એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એક સરખો જ આનંદ આપવી જોઈએ, પણ એ નથી આપતી. એ મારો પોતાનો અનુભવ છે. અને શાસ્ત્ર પણ એ અનુભવના આધારે જ આપણી વાતને, આપણા અનુભવને સત્ય ઠેરવે છે કે બહુ સાચી વાત છે, તું સત્ય બોલે છે કે આમાંથી સુખ તને લાગ્યું તું કે આવ્યું તું, એ વખતે આમાંથી સુખ નતું આવ્યું. કેમ? કારણ કે જો એમાંથી સુખ આવ્યું હોય તો અત્યારે પણ તારી પાસે જ છે. તું જ કહે છે કે એમાંથી સુખ નથી. થોડો વખત પછી ક્યાં ગયું ખબર નહીં, સુખ ઉડી જાય છે. એટલે શાસ્ત્ર કહે છે કે જ્યારે પેલી
કામ વૃત્તિ, પ્રબળ ઈચ્છા તારા મનમાં ઉઠી ત્યારે તું બેચેન થઈ ગયો હતો એને પૂરી કરવા માટે, અને પૂરી થઈ એટલે એ બેચેનીમાંથી તને રાહત મળી છે અને એને તે સુખનું નામ આપી દીધું. એટલે આ જે બેચેનીમાંથી મળતી રાહતને સુખનું નામ આપ્યું છે. વાસ્તવિક સુખ તો એનાથી જુદું છે. અને એ સુખ ક્યાંય જતું નથી, ક્યાંયથી આવતું નથી. અને એ ક્યારે અનુભવાય છે? પેલી કામના પૂરી થઈ અને નવી કામના ઉઠી નથી. એ બંનેની વચ્ચે જે મારું સ્વરૂપ દર્શન છે એમાં સુખ છે. એટલે વૃત્તિ, એક ભાગવતમાં એક જગ્યાએ બહુ સુંદર વાત કરી છે. જે વૃત્તિ છે એને ગોપી સાથે સરખાવી છે અને આત્મ તત્વ છે એને કૃષ્ણ સાથે સરખાવ્યું છે. અને જે મહારાસની વાત કરી છે, તો આ સૃષ્ટિની અંદર સતત એક મહારાસ ચાલી રહ્યો છે. અને એમાં કે છે અંગના અંગના मध्य में अंगना अंगना बीच में माधवा, माधवा माधवा बीच में अंगना. એટલે મહારાસની અંદર કહેવાય છે કે જેટલી ગોપી હતી એટલા કૃષ્ણએ સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ. હવે આપણે એક રીતે જોઈએ તો બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ દેખાય, અને એ જ વસ્તુને કૃષ્ણને ધ્યાનમાં રાખીને જોઈએ તો બે કૃષ્ણની વચ્ચે એક ગોપી દેખાય. એટલે બે વૃત્તિ ઉઠે છે, એમાં એક પૂરી થઈ ગઈ છે અને બીજી હજુ ઉઠી નથી. એની વચ્ચે જે હું છું ત્યાં આગળ જ, એટલે કે કૃષ્ણ છે, ત્યાં આગળ જ પરમ સુખ છે, પરમ આનંદ છે. એટલે આ શબ્દનો ઉદ્ભવ પણ એ રીતે થાય છે. શાંતિ છે તો શબ્દ સંભળાય છે અને શબ્દ વિલીન થઈ જાય છે. ક્યાં આગળ? શાંતિમાં. એટલે શાંતિ, શબ્દ, શાંતિ. અને શબ્દના આધારે જોઈએ તો શબ્દ, શાંતિ, શબ્દ. એટલે સુખ ક્યાં છે? ઈચ્છામાં નથી, કામનામાં નથી. કામના પૂરી કરીએ છીએ ત્યારે પેલી બેચેનીમાંથી રાહત અનુભવાય છે, એને સુખ કહીએ છીએ. એ સુખ નથી, પણ એ વખતે આ પોતાના સ્વસ્વરૂપની જે અમુક ક્ષણ માટે સ્થિતિ અજાણતા પ્રાપ્ત થાય છે, એ વાસ્તવિક મારું સ્વરૂપ છે અને એ જ સુખ સ્વરૂપ છે. એટલે નિસ્પૃહ, એટલે ઈચ્છા ના રાખવી એવું નહીં, પણ જગત પાસેથી કંઈક કરીને સુખી થવાની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ દૂર થઈ જાય. એને
નિસ્પૃહ એવું કહેવામાં આવે છે. એને હવે સ્પૃહા નથી રહી, એટલે મિથ્યા ઈચ્છા નથી રહી સુખી થવાની. બરાબર હેમાબેન? હા. હા, સ્પષ્ટ સમજણ પડી ને બધાને? બહુ સરસ. હા. હવે કોઈનો પ્રશ્ન એના ઉપરથી કે બીજો? આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં 3 અવસ્થા વ્યક્તિની કીધી છે કે સત્વ, રજ, તમ. એ તે વ્યક્તિ જે વિચારમાં વધારે કાર્યરત હોય જે સમયે, તો એની પણ ઈચ્છા એ પ્રમાણે એવી રીતે અલગ અલગ હોય ને. કારણ કે ઘણા વ્યક્તિ એવા હોય કે જેનામાં સત્વગુણ સૌથી વધારે હોય, એટલે એના જીવનના એટલા કલાકો વધારે સત્વ ક્રિયાને અને એના ફળ અને એ બધામાં વધારે કાર્યરત હોય. ઘણા એવા હોય કે જે રજસ હોય, ઘણા હોય એવા તમસ હોય. તો એવા બધા જ આપણે બધા ઘરમાં હોઈએ તો ઘણા બધા જ ભેગા હોય ને સ્વભાવ વાળા, અને આપણે પોતે બી એક સ્વભાવ જ ફોર એવર માટે નથી હોતો. તો આપણે મતલબ કેવી રીતે બીજાને આ વસ્તુ સમજાવી શકીએ? કારણ કે આપણે વધારે સત્વગુણ વાળા હોય દાખલા તરીકે, તો આપણને વધારે જે ક્રિયા કરવી ગમતી હોય, જે રજસ ને તમસ હોય એને વ્યક્તિ એ વસ્તુ એને વ્યર્થ લાગે. એને લાગે કે ફાલતુ ટાઈમ વેસ્ટ કરે છે, અને આપણને એ લોકો ફાલતુ લાગે કે આ લોકો તો 4-5 કલાક આના માટે વેસ્ટ કરી નાખે છે. અને એક્ઝામ્પલ એવું છે કે કોઈ પિક્ચર જુએ તો એ લોકોના માટે પિક્ચર જોવું 3 કલાક, તો એ લોકોના માટે તો બહુ મસ્ત કહેવાય. અને આપણે 3 કલાક એટલે આપણને તો વેસ્ટ લાગે, ને આપણે તો ક્લાસ આપણો જતો રહે તો આપણને એવું લાગે કે મારા જીવનનું બધું બહુ જતું રહ્યું. તો આવા બધા લોકો છે આપણે, તો કેવી રીતે આપણને મતલબ આપણે ઘરમાં કેવી રીતે કહી શકીએ બધાને? કારણ કે એ લોકોને આપણે ને આપણે લોકો એકબીજાને મૂર્ખ સમજીને બેઠા છે કે ભાઈ આ તો આવા છે. અને એમાં કેવું થાય કે જયારે બહુ જ બધી વાર આનો જવાબ મેં સ્વામીજીને બી પૂછ્યો તો મને જવાબ તો આપ્યો જ છે, પણ કેવી રીતે આમ નાનું કોઈક એવું થઈ શકે કે એ લોકો સમજી શકે? કારણ કે જીવનનું જે રહસ્ય છે એ ભૌતિક વિશ્વ આપણું છે જ નહીં. તો પણ આખી દુનિયા અત્યારે ભૌતિકવાદીમાં એટલો બધો પડ્યો છે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા, અત્યારે જો આ બધા એજના લોકો, મારા એજના લોકો તો હું જોઉં ને તો એટલા બધા સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં રીલ્સ બનાવવામાં, ફેસબુકમાં બધી પોસ્ટ નાખવામાં કે અમે ગયા હતા, અમે ત્યાં ગયા, અમે આ ગિફ્ટ આપી, અમે તે ગિફ્ટ આપી, એટલો બધો ભેટાડ્યો પ્રવાહ ચાલે છે, અને આખી દુનિયા જ એનામાં ગાંડી થઈ છે. હવે આવા ટાઈમે આપણને કીધેલું છે કે આપણે સદગુરુના સત્સંગમાં આપણે રહેવું જોઈએ, એના સાથે રહેવું જોઈએ, પણ અત્યારે કોઈ રહેવા તૈયાર જ નથી. કારણ કે એટલા બધા આપણે એન્ટરટેનમેન્ટ સાધનો મળી ગયા છે, તો કોઈને જીવન વિકાસ કે મનુષ્ય જન્મનું શું મહત્વ એ તો કઈ ખબર જ નથી. એટલે ખાઓ પીઓ અને મોજ કરો, એ જ એમની ડ્યુટી છે ને એ જ એમનું કર્તવ્ય છે એમ માની લોકો જીવી જાય છે. અને એમનું લાગતું બી નથી કે આનાથી કંઈક વિશેષ અમારે કંઈક કરવાનું પણ પૃથ્વી પર છે. તો એનું શું થઈ શકે? આપણે ઘરના લોકોને કેવી રીતે સમજે, જેને એને મૂકેલું જ નથી, ભગવાને બી પાછળ સાચું એવું નથી મૂકેલું કે એનું સત્ય તરફ માટે કંઈક ક્રિયા કરવા માટે લોકો પ્રવૃત્ત થાય, તો શું કરી શકાય? બરાબર. હેમાલીબેનનો પ્રશ્ન તો બધાને બહુ ક્લિયર છે. એનો જવાબ પણ એટલો જ ક્લિયર છે. મારા ગુરુજી સ્વામી બ્રહ્માત્માનંદજી કંઈ પણ પ્રવચન આપે, અને એ વખતે સ્વામીજી પાસે કોઈ જાય અને કે સ્વામીજી હવે આ તમે પ્રવચન કરો ને અમે સાંભળીએ, પણ મને કંઈ યાદ નથી રહેતું. એટલે સ્વામીજી હંમેશા એને કહે કે જે યાદ નથી રહેતું એ આપણા માટે ઉપયોગી નથી. એટલે સમાજની અંદર જે અત્યારે
જુવાળ ઉઠેલો દેખાય છે અને એ વ્યક્તિઓ આપણી વાતને સાંભળતા નથી. હેમાલીબેનનો પ્રશ્ન છે કે સાંભળતા નથી, મારે કેવી રીતે એમને સમજાવવા? તો જે સમજે નહીં એને સમજાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં. કારણ કે આ બ્રહ્મ વિદ્યા છે, આત્મવિદ્યા છે, અથવા તો બીજી કોઈ પણ વિદ્યા, કોઈ પણ સમજદારી, જ્યાં સુધી વ્યક્તિ પોતે લેવા ના ઈચ્છે ત્યાં સુધી કોઈને કંઈ પણ આપી શકાય નહીં. એક સાધુ મહારાજ પાસે પારસમણી હતો. પછી એક વ્યક્તિ આવ્યો ત્યાં આગળ ને એમની સેવા કરવા માટે રહ્યો. પછી અંતિમ કાળમાં એમને થયું કે આણે મારી બહુ સેવા કરી છે, તો હવે આ એને આપું. એટલે આપ્યો. હવે એને તો ખબર નથી કે આ પારસમણી છે, એટલે એણે તો એ લઈ લીધો. પછી સ્વામીજીનું શરીર શાંત થયું એટલે હવે એને તો ત્યાં આગળ રહીને કંઈ કરવાનું નહોતું, એ તો માત્ર સેવા જ કરતો હતો. એટલે એને થયું કે હવે આપણે જીવન નિર્વાહ માટે બીજે કોઈક જગ્યાએ જઈએ. હવે ગયો એટલે એને થયું કે હું શું કરું, મારી પાસે તો આ ખાલી સ્વામીજીએ મને આ પથ્થર એકલો આપી દીધો, હવે આ ચમકતો પથ્થર છે એનાથી મારે શું મતલબ છે? એટલે કંઈક પૈસા મળે મને તો હું નાનું મોટું કંઈક કામ શરૂ કરી શકું. એટલે એ ત્યાં આગળ એક જણને ત્યાં ગયો. હવે પેલાને ખબર નથી કે આ પારસમણી છે, જેને આપવા માટે એ ગયો વેપારીને ત્યાં. પણ એને થયું ખરું કે આ કંઈક કિંમતી છે, એટલે એણે કહ્યું કે હું તને આના 50 રૂપિયા આપીશ. પેલો કે ના ભાઈ, 50 રૂપિયામાં તો શું, એટલે તું મને 100 રૂપિયા આપ તો હું તને આપી દઉં. તો પેલો કે ના, હું 50 થી 1 રૂપિયો વધારે ના આપું, કારણ કે આ પથ્થર છે અને હું શું કરવાનું, આ તો તને કશું કામ જોઈએ છે એટલે હું તો તારી પાસેથી લેવાની ઈચ્છા રાખું છું. તો કે મારે નથી આપવો, એટલે એને ના આપ્યો. પછી એ બીજા પાસે ગયો. હવે બીજા વેપારીને ખબર પડી ગઈ કે આ પારસમણી છે. પેલા એ કહ્યું કે આના 100 રૂપિયા આપ, તો પેલો કે ના, હું તને આના 80 રૂપિયા જ આપું. તો કે તું 100 રૂપિયા આપે તો મારે તને આપવો છે, નહીં તો હું નહીં આપું. પેલો કે ના, 80 રૂપિયા જ આપું. તો કે નહીં આપું. એટલે ત્યાંથી એ જતો રહ્યો. પછી હારીને થાકીને એક જગ્યાએ બેઠો હતો, ત્યાંથી રસ્તામાંથી એક માણસ પસાર થતો હતો અને એણે આના હાથમાં આ પથ્થર જોયો. એટલે કે છે કે આ પથ્થર, તો કે હા, આ પથ્થર છે મારી પાસે, બીજું કશું છે નહીં, હું કંઈક કામ શરૂ કરી શકું, તો મારે તો પૈસા જોઈએ છે, આ પથ્થરને તો હું શું કરવાનો? એટલે પેલાને થયું કે બરાબર, આને કંઈ ખબર છે નહીં, એટલે સારું. એટલે પેલો કંઈ બોલે કે હું તને આટલા પૈસા આપું, એની પહેલા તો પેલો કહે છે કે મને કોઈક 100 રૂપિયા આપે તો હું તો આપી દઉં હમણાં જ. પેલાને થયું કે લે, હું એને કહેતો તો કે હું તને આના 1,00,000 રૂપિયા આપું, હવે એના મોઢે જે કહે છે 100 રૂપિયા આપે તો સારું, તો મારે તો 100માં સોદો પતી ગયો. એટલે એણે પેલાને 150 રૂપિયા આપ્યા. એટલે પેલો તો ખુશ થઈ ગયો. એ કે 100 જોઈતા હતા, એના બદલે 150 મળ્યા મને તો.
હવે આપણું કામ થઈ ગયું, હવે કંઈ નાનું મોટું કામ કરીશું અને જીવન શાંતિથી જશે. એટલે પેલા 150 રૂપિયા લીધા, પારસમણી આપી દીધો. પેલાને ખબર નથી પારસમણી છે, બીજાને ખબર નથી પારસમણી છે, પણ પેલો જે 100 રૂપિયા વાળો વેપારી હતો એને ખબર હતી કે આ તો પારસમણી છે. પછી એને વિચાર આવ્યો કે હવે આને ખબર નથી ને આ કોઈક 100 રૂપિયા આપશે તો આપી દેશે, તો 20 રૂપિયા માટે મારે તો પારસમણી જતો રહેશે હાથમાંથી. એટલે પેલાને વિચાર આવ્યો, એટલે 100 રૂપિયા લઈને દોડતો દોડતો એને શોધતો શોધતો એ તો આવ્યો, તો કે લે 100 રૂપિયા લાયો કે છે. હવે તું બહુ જીદ કરે છે તો લાય હવે પેલો પથ્થરો આપી દે મને. પેલો કે હમણાં જે પથ્થરો પેલા જાય છે ને એમણે 150 રૂપિયામાં લીધો મારી પાસેથી. તો એટલે પછી પેલા એને કહ્યું કે ઓ ડફોળ, તને ખબર છે તે શું ગુમાવી દીધું છે? પેલો પારસમણી હતો તારી પાસે હતો એ. તો પેલો વ્યક્તિ એને કહે છે કે હું ડફોળ નહીં, તમે બુદ્ધિ વગરના કહેવાઓ. કારણ કે મને તો ખબર જ નથી કે એ પારસમણી છે, તમને તો ખબર હતી કે એ પારસમણી છે અને હું સામેથી તમારી પાસે લઈને આવ્યો અને તોય 20 રૂપિયા માટે તમે એ ના ખરીદ્યો. તો ત્રીજું કોક લઈ ગયું એને. એટલે આ પારસમણી આપણને બધાને ભગવાને આપીને જ મોકલેલા છે, પણ આપણે જાણતા નથી કે આ પારસમણી છે. અને એટલે શું થાય છે, એને બીજું કંઈક કિંમતી દેખાય છે, આ પથ્થરો દેખાય છે. આ જગત અત્યારે એને કિંમતી બીજું કંઈક જણાય છે. એને થાય છે કે આ કિંમત મારી પૈસામાં છે, બાહ્ય સુખ સગવડો ભોગવવામાં છે. શેમાં છે? આ જ બધી જગ્યાએ કિંમત છે. સમાજમાં કિંમત થાય તો મારી કિંમત. અને જે જાણે છે કે તું અમૂલ્ય છે એ કહેવા માટે પ્રવૃત્ત થાય એની પહેલા તો આપણે આપણું ડહાપણ ત્યાં પ્રદર્શિત કરી દઈએ છીએ. પેલાને ખબર હતી એ કે હું તને લાખ રૂપિયા આપું, એની પહેલા તો પેલાએ કહી દીધું 100 રૂપિયામાં તું લઈ લે, મારે આપી દેવો છે. એટલે સોદો આપણે નગણ્ય ભાવોમાં કરી દઈએ છીએ આ જીવનની ક્ષણોનો. આપણને થાય આ ક્ષણમાં આટલું મળી જાય બસ છે, પેલી ક્ષણમાં તેટલું મળી જાય બસ છે. એમ કરતા કરતા જે અમૂલ્ય લેવા માટે કે જાણવા માટે અહીંયા મોકલ્યા છે એ વસ્તુ આપણે નથી જાણી શકતા. એટલે ભગવાને જે સત્વ, રજસ અને તમસ 3 પ્રકારની વ્યક્તિની વાત કરી છે એના ગુણો એમાં પ્રધાન પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ્યારે સત્વ ગુણનો ઉદય થાય છે ત્યારે એને સહજ જ્ઞાન માટે પ્રીતિ પ્રગટ થાય છે. એ પ્રગટ થાય છે, એને આપણે પ્રગટ કરી શકીએ નહીં. પણ આપણે જો થોડું ઘણું જાણતા હોઈએ, થોડી ઘણી પણ વેલ્યુ આપણને હોય, જેવી રીતે પેલો વેપારી જાણતો તો કે આ પારસમણી છે, પણ 20 રૂપિયા માટે પેલાને એને કહ્યું કે કઈ વાંધો નહીં, હમણાં જશે તો પાછો આવશે, એટલે 80માં લઈ લો, અને એને ગુમાવી દીધો.
પછી શોધવા નીકળ્યો. એટલે જે વેલ્યુ આપણે જાણતા હોઈએ છે એ વેલ્યુમાં વેલ્યુ હોવી. કિંમતી વસ્તુમાં એની કિંમત આપણને પોતાને હોવી કે આ અમૂલ્ય છે એવું ભાન જે સત્વનું પ્રાધાન્ય છે ત્યારે થાય છે. અને એટલે જ આપણા જીવનની અંદર 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, મોક્ષ, કામ. અને જે અર્થ પુરુષાર્થ છે અને કામ પુરુષાર્થ છે એની અંદર ધર્મ પ્રથમ સ્થાને મૂક્યો. હવે ધર્મ એ કોઈ જુદો પુરુષાર્થ નથી, પણ ધર્મ એ અર્થ અને કામમાં સંવિલિત છે. અર્થોપાર્જન માટે હું જે કંઈ કરું કે કામ ઉપભોગ માટે હું જે પણ કંઈ કરું એ ધર્મથી સંવિલિત હોય તો જ મને એમાં સત્વગુણની વૃદ્ધિ કરનારો એ બને છે. એટલે જીવન ધર્મમય હોય. એટલે અર્થની પ્રવૃત્તિ કરે કે કામ ઉપભોગની પ્રવૃત્તિ કરે, પણ ધર્મ કેમ પ્રથમ મૂક્યો છે કે બંનેમાં ધર્મમય જીવન હોય, ભોગમય જીવન ના હોય. જીવન એ સાધના છે. એટલે ધર્મ પ્રથમ મૂક્યો છે. અને જેનું જીવન ધર્મમય છે એને જ આગળ જતા જેમ જેમ એની બુદ્ધિનો, એના હુંનો વિકાસ થતો જાય છે, એ પોતે સૂક્ષ્મદર્શી બનતો જાય છે, તેમ તેમ એને સૂક્ષ્મતા તરફ ગતિ કરવાની સહજ ઈચ્છા થાય છે. એટલે મોક્ષ જે ચોથો પુરુષાર્થ કયો એ ધર્મમય જીવનથી મોક્ષની ઈચ્છા પ્રગટ થાય છે. આપણે કોઈને મોક્ષની ઈચ્છા જન્માવી શકીએ નહીં. હા, પણ આપણે એવું જીવન જીવીએ કે જેના દ્વારા એ વ્યક્તિને આમ નોર્મલ કેસમાં ના ખબર પડે, પણ જ્યારે જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે એ ચોક્કસ જુએ છે કે મારા ને એના બંનેના જીવનમાં સમાન પરિસ્થિતિ છે, પણ એ પ્રસન્ન છે, શાંત છે, સ્વસ્થ છે, અને મારામાં આ નથી તો કેવી રીતે છે? પછી એ એની જાતે પ્રવૃત્ત થાય છે. એટલે સમાજની અંદર જે જીવન મળ્યું છે, જે શાસ્ત્ર મળ્યા છે, એ પારસ મળી છે એવું એ લોકોને ખબર જ નથી. અને એ એકદમ આ ઈચ્છા ઉત્પન્ન કોઈની અંદર થઈ શકતી નથી. એટલે ધર્મમય જેનું જીવન છે એનામાં જ આ મોક્ષની ઈચ્છા પ્રગટ થાય છે. અને એ ધર્મ એ બહુ સૂક્ષ્મ અર્થમાં છે. ધર્મ એટલે કોઈ સંપ્રદાય નથી. કોઈ કહેશે કે હું તો ધાર્મિક જીવન જીવું છું, આટલી પૂજા સવારે 2 કલાક કરું, માળા કરું, જપ કરું, એવું નથી. ધર્મ એટલે મારા જીવનમાં ઈશ્વરને સ્થાન હોય. જે સત્ય, અહિંસા, કરુણા, જે ઈશ્વરના ગુણો છે એ મારામાં અભિવ્યક્ત થવા જોઈએ. અને એ ધર્મમય જીવન છે. મને ભગવાને જે પરિસ્થિતિમાં મૂક્યો છે, જ્યાં મૂક્યો છે, ત્યાં આગળ હું મારું કર્તવ્ય કર્મ નિષ્ઠાપૂર્વક કરું.
એ મારો ધર્મ છે. અને એ નિષ્ઠાપૂર્વક કર્તવ્ય કર્મ કરતા કરતા જ મારો અહંકાર ઓગળે છે. અને આ અનેક જન્મોના પુણ્યનું ફળ હોય છે. એ દરેક વ્યક્તિને માટે આ આત્મ તત્વ પ્રગટ થતું નથી. એટલે આપણે જો ઈચ્છા ધરાવતા હોઈએ કે કોઈક આ વસ્તુ માટે આપણું સાંભળે, તો એ ઈચ્છા રાખવી ખોટી નથી, પણ એ ઈચ્છા પૂરી થાય પણ ખરી, પૂરી ના પણ થાય, કારણ કે એના પુણ્ય હજુ જાગૃત નથી થયેલા. એટલે એને હજુ બાહ્ય પદાર્થોમાં જ સુખ દેખાય છે. એટલે પુણ્ય પરિપાક થવા બહુ જ અઘરી વસ્તુ છે. અને જ્યારે થઈ જાય ત્યારે પ્રયત્નપૂર્વક પણ આમાં ખંતથી લાગ્યા રહેવું એ એનાથી મોટી વસ્તુ છે. કારણ કે અધ્યાત્મ જીવન કેવું છે? તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. અને પગ ના કપાવવો જોઈએ. ક્ષણે ક્ષણે મારા મનને જોવાનું, મને જોવાનો, અને જે ધર્મ કહે છે એ પ્રમાણે જ કરવાનું. એટલે જે મને ગમે તે કરવું એવું નહીં, જે કરવા યોગ્ય હોય એવું કરું. એટલે આ રીતે જ્યારે જીવન જીવાય ત્યારે અનેક જન્મોના પુણ્યના પરિપાક રૂપે આપણને આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્ર પણ કહે છે જે સાધક છે, જે આમાં લાગેલા રહે છે, એના માટે પણ શનૈ શનૈ ઉપરમેત શ્રદ્ધા ધૃતિ ગૃહીતયા. શનૈ શનૈ ઉપરમેત, શ્રદ્ધાપૂર્વક, ધૃતિ ધીરજપૂર્વક, તું ધીરે ધીરે આમાંથી ઉપર ઉઠ. કારણ કે રાતોરાત આજે ખબર પડી ગઈ કે તત્વમસી કહી દીધું અને બીજે દિવસે મને જ્ઞાન થઈ ગયું, એવું કોઈ કાળે ના થાય. હા, સિવાય કે આપણે મીરાબાઈ હોઈએ. આપણી આંતરિક પરિસ્થિતિ એ એમના જેવી હોય તો એમના ગુરુને એમણે કહ્યું, બાણું ખટખટાયું, અંદરથી ગુરુ પૂછે છે કોણ? એ કે છે હું મીરા. અને કહ્યું એમણે અંદરથી રૈદાસજીએ કે હું ને મીરા સાથે ના હોઈ શકે. અને એમને જ્ઞાન થઈ ગયું. એટલે અનેક જન્મના પુણ્યના પરિપાક રૂપે જ્યારે આપણને દુર્લભમ ત્રયમેવૈતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. વિવેક ચૂડામણીમાં જ આપણે શરૂઆતમાં જોયું છે. આ ત્રણને દુર્લભ કયા છે? મનુષ્યત્વમ, પહેલા તો મનુષ્ય હોવાપણું. મનુષ્ય જન્મ માત્ર નહીં, હા, મનુષ્યત્વમ કયું છે, ભાવવાચક છે. કારણ કે મનુષ્ય શરીર મળ્યું એટલે એ માણસ છે એવું નથી. જે હેમલીબેને કહ્યું, અનેક લોકો તમસ જેનામાં પ્રાધાન્ય છે એ રાક્ષસની જેમ જીવતા હોય છે. અને એવા લોકો છે. એટલે મનુષ્યત્વમ. બીજું છે મુમુક્ષુત્વમ.
મનુષ્ય હોવાપણું, એમાં પછી મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થવી. અને ત્રીજું છે મહાપુરુષ સંશ્રય. ઈચ્છા તો થઈ, પણ શું કરવું હવે? મારે છૂટવું છે. મને ખબર પડે છે કે આમાંથી કાયમનું સુખ નથી મળતું, આ બધું ખોટું છે, પણ શું કરું? આમાં ને આમાં જ રહેવાનું છે. ત્રીજું કે છે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો ભેટો થાય, જે મને મહાવાક્યનો ઉપદેશ કરે, અને એ દૈવાનુગ્રહ હેતુકમ. એ ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ પ્રાપ્ત થાય છે. બાકી આ બધું આપણા સ્વપ્રયત્નથી પ્રાપ્ત થતું નથી. એટલે જ્ઞાન પણ અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે એવું જીવન જીવી શકીએ કે ભાઈ જેને જોઈને કોઈકને લાગે કે આની પાસે કંઈક છે. બાકી જો આપણી નિષ્ઠા બરાબર નથી હોતી તો એ લોકોને પણ એવું જ લાગે છે કે એ પણ આપણા જેવા જ છે. ભલે આપણે અંતરથી મોટા થઈ અને એમની સાથે સંકળાતા હોઈએ, પણ છતાં પણ કોઈની આંતરિક પરિસ્થિતિ કોઈ વાંચી શકતું નથી. એટલે આપણે આપણું કાર્ય સફળ કરી દઈએ, એની અંદર આપણી નિષ્ઠા હોય, એ જ આપણા માટે હિતકારી છે. બાકી એમના પુણ્ય પરિપાક થશે ત્યારે એમને આ જ સમજાશે, બધાએ આ જ સમજવાનું છે, એનાથી જ મોક્ષ છે, એના સિવાય બીજી કોઈ રીતે મુક્તિ છે નહીં. એટલે જેવું આપણને સમજાવ્યું એવું એમને સમજાશે, અને એના માટે આપણે મેક્સિમમ પ્રાર્થના કરી શકીએ, ભગવાનને પ્રાર્થના કરી શકીએ, બીજું કંઈ કરાય નહીં. દરેક જેવું થવાનું એવું ને? હે? આપણે ઈચ્છા રાખવાની નિસ્પૃહરી, થાય તો થાય, ન થાય તો આપણે આપણી રીતે ખુશ. હા, એટલે આપણે એવું જીવન જીવીએ કે જેના કારણે જે સમજદારી છે, જે કંઈ આપણી અંદર પ્રાપ્ત થયેલું છે આ શાસ્ત્રના અધ્યયન દ્વારા, એ સામેવાળી વ્યક્તિને દેખાય. અને દેખાય જ, કારણ કે બધી વ્યક્તિ વિચારશીલ હોય છે, થોડે ઘણે હશે, અને છતાંય જો એને વિચાર ના જ આવે તો પછી એમાં આપણે કંઈ કરી શકીએ નહીં, કારણ કે એના પુણ્ય પરિપાક નહીં થયા હોય. એવું પણ બને કે અત્યારે આપણે માનતા હોઈએ કે આ સાવ પેલું કરે છે, હલકા એ કરે છે કે એવું તેવું, પણ એ જ આપણાથી પણ આગળ હોય, નીકળી જાય, વિચારો બદલે ને એકદમ. હા, એટલે એનો પૂર્વજન્મના કેટલા પુણ્ય છે એ ખબર નથી આપણને. મોટે ભાગે તો ધર્મમય જીવન આ રસ્તો છે, અને એ રસ્તા ઉપર દરેકે ચાલવાનું છે. કોઈક પ્રસંગોપાત એ વ્યક્તિ ગેરવર્તન કરતો હોય, પણ સાવ જ તમસને અનુરૂપ જેનું જીવન હોય તે આપણાથી આગળ નીકળી જાય એવું ના માની શકાય. શ્રુતિબેન, દરેક વ્યક્તિનામાં 3 ગુણ તો રહેલા જ છે ને? હા, એટલે કોઈનામાં વધારે છે ને કોઈનામાં ઓછા છે, એ ક્યારે વધઘટ થાય એ કશું કહેવાય નહીં ને. પણ પ્રયત્ન પૂર્વક આપણે જ્યારે ધર્મમય જીવન જીવીએ છીએ ત્યારે આપણી અંદર મોટે ભાગે સત્વનો ઉદય થાય ને થાય જ એવું શાસ્ત્ર પણ કહે છે. એટલે જ મેં કહ્યું કે શાસ્ત્ર એ પ્રમાણ છે.
જેવી રીતે આંખ એ દ્રશ્ય માટે પ્રમાણ છે, એવી રીતે શાસ્ત્ર એ આ મોક્ષ માટેનું પ્રમાણ છે. અને શાસ્ત્ર કે છે કે ભલે ત્રણેય ગુણો તો બધાયમાં હોય, મહાપુરુષો પણ સૂઈ જાય છે ત્યારે તમસનું પ્રાધાન્ય છે, પણ એ તમસ એવું નથી કે જેના કારણે એ રાક્ષસી વૃત્તિ એનામાં ઉત્પન્ન કરે. એટલે પ્રમાણ કેટલું છે અને એની અમુક હદે સ્વતંત્રતા આપણને આપણા હાથમાં આપેલી છે. એ સ્વતંત્રતાનો ઉપયોગ કરવો રહ્યો, અને સ્વતંત્રતા એટલે આપણે પ્રયત્ન કરી શકીએ. આપણે કેમ અત્યારે બધા એકત્રિત થયા છીએ? આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ અને શ્રવણ દ્વારા આપણા મનમાં ક્લેરિટી આવે એનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. એટલે સાધના છે, અને સાધના એ તપ છે, અને તપ એટલે કંઈક કરવાનું છે એમાં. અને એ જે કરીએ છીએ એ પ્રયત્ન કહેવાય. એટલે પ્રયત્ન પૂર્વક આપણે કોઈ એવું કહે કે અત્યારે ચલો તમને પાર્ટીમાં લઈ જાઉં કે મૂવી જોવા લઈ જાઉં, ના, અત્યારે નહીં. આ 1 કલાક મારે મારી સાથે ગાળવાનો છે. આ મારા માટેનું મારું કમિટમેન્ટ છે. એટલે એ જ્યાં સુધી આપણે ના કરીએ ત્યાં સુધી તો આપણે વિચારી લઈએ કે મારામાં શાસ્ત્ર ઉતરી જશે, એ તો ના થાય. એટલે એના માટે જે કંઈ પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન કરવા માટે પણ બહુ પુણ્ય જોઈએ. એટલે પુણ્યમય કર્મ કરવાના, એટલે ધર્મમય જીવન જીવવાનું. હા, એ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.